સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત. અને ગાફલાઈ ટાળવાનું કારણ એ છે જે ખટકો રાખે તો ટળે, અને બીજો ઉપાય તો કોઈ શિક્ષા કરે ત્યારે ટળે. વલારી ભક્તો, આપણને આપણા ગુરુ હોય, મોટા સંતો હોય, જ્યારે આપણી ઉપર નજર રાખે, રોકટોક કરે, એટલે આપણા જીવનમાં પરિવર્તન થાય. આપણા ખોટા સ્વભાવો, દુર્ગુણો એ નાશ પામે છે ને આપણા જીવનની અંદર ખૂબ સુખ આવે છે. તો ક્યારે કે સંતો રોકટોક કરે ત્યારે. તો અહીં કીધું શિક્ષા કરે ત્યારે. તો શિક્ષા રોકટોકની કરે અને આજ્ઞામાં રાખવાનું આપણને કે મોટા સંતો. અને આપણે ખટકો રાખી ત્યારે કોઈ સંતો બોલશે, આપણી ભૂલ થશે તો આપણે ભૂલ નથી કરવાની, ભગવાને આજ્ઞા કરીને ગયા છે, શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે, એવો આપણે ખટકો રાખી તો આપણા જીવનમાં પરિવર્તન આવી જાય છે. સવારમાં મંગળા ભળવાની હોય 5:30ની, તો આપણે રાત્રે માનસિક કરીને સૂતા હોય ત્યારે આપણે ખટકો રાખી વહેલા જો 4 વાગે ઉઠાઈ જાય ને, એટલે તરત નાહી ધોઈને તૈયાર થઈ અને ભગવાનની મંગળામાં આપણે પહોંચી જતા હોઈએ. શા માટે? કે આપણે ખટકો રાખીએ છીએ ને ત્યારે સવારે ભગવાનના મંગળામાં દર્શન થાય. વાલારી ભક્તો, એવી રીતના ભગવાને કીધું આપણે ખટકો રાખો સ્વામીની વાતમાં, તો જીવન અંદર ખટકો રાખશું તો અતિ સુખી થશું. અને મહારાજ પણ આપણી ઉપર ખૂબ રાજી થશે. મહારાજ રાજી રહેજો.